અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સિલન્સ એકેડેમી. આજે આપણે ધોરણ 12 કોમર્સની યુનિટ ટેસ્ટ નંબર 2 જે આજે આપણે સોલ્વ કરવાના છીએ. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ 12, મેક્સિમમ માર્ક્સ છે 25, ટાઈમ છે 1 અવર. નીચે તમને 3 નોંધ આપેલી છે. There are total 23 questions in this unit test paper. એટલે કે આ યુનિટ ટેસ્ટ પેપરમાં કુલ 23 પ્રશ્નો છે. સેકન્ડ છે ઓપ્શન્સ આર ઇન્ટરનલ, એટલે કે વિકલ્પો આંતરિક છે. ત્રીજી નોંધ છે રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન અ નોટબુક. તમારી નોટબુકમાં તમારે આ યુનિટ ટેસ્ટના આન્સર લખવાના છે અને સ્કૂલમાં જમા કરાવવાના છે. બરાબર, તો આગળ વધીએ આપણે. સૌપ્રથમ જોઈએ આપણે સેક્શન એ. સેક્શન એની અંદર તમે જોઈ શકો છો રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચે આપેલા જે સેન્ટેન્સીસ છે જે પાઠ આધારિત છે એ ખરા છે કે ખોટા. બરાબર છે. પહેલું વાક્ય છે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક. વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો ન્યુયોર્કમાં. તો વાત ખોટી છે, કારણ કે ન્યુયોર્કમાં નહીં પરંતુ શિકાગોમાં તેણે અભ્યાસ કર્યો હતો. ઓકે. બીજું છે યોર ઇમોશન્સ, એટલે કે તમારી ભાવનાઓ હેવ બેર્ડ, એટલે કે અવરોધ ઊભો કરે છે ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી આંતરિક માહિતીનો જે સંગ્રહ છે તેમાં અવરોધ ઊભો કરે છે તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ. બરાબર, તો એ વાક્ય તદ્દન સાચું છે, એટલે ટ્રુ લખીશું. ત્રીજું છે ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક. ગેટ આઉટ ઇન નેચર એટલે પ્રકૃતિમાં નીકળી પડો, એન્ડ વોક અને ચાલો. તો આ વાક્ય પણ તદ્દન સાચું છે. ઓકે. ત્યારબાદ એના પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે ખૂબ જ નજીકનો અર્થ થતો હોય એવો સિમિલર વર્ડ તમારે શોધીને લખવાનો છે. તમને ઓપ્શન આપેલા છે, એક શબ્દના 4 ઓપ્શન. પહેલો શબ્દ છે વર્ચ્યુઓસો. વર્ચ્યુઓસોનો મતલબ થાય છે અસાધારણ વ્યક્તિ. બરાબર, તો એનું સિમિલર થશે એક્સેપ્શનલ, એટલે પણ અસાધારણ. ત્યારબાદ બીજું છે સીઝડ. સીઝડ એટલે અટકવું અથવા તો રોકી દેવું. બરાબર છે, તો તેનું સિમિલર થશે સ્ટોપ્ડ. ત્રીજું છે રેશનલ. રેશનલ એટલે તાર્કિક, તર્કબદ્ધ, તો એનું સિમિલર થશે લોજિકલ. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. એટલે કે આપેલા વાક્યની સામે તમારે કૌંસમાં આપેલા યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને તમારે એ વાક્યની સામે લખવાનું છે. બરાબર છે મિત્રો, તો અહીંયા બ્રેકેટમાં તમને 3 ફંક્શન આપેલા છે. એક છે શોવિંગ રિઝલ્ટ, એટલે પરિણામ બતાવતું. બીજું છે એક્સપ્રેસિંગ પર્પઝ, એટલે કે હેતુ બતાવતો શબ્દ. અને ત્રીજું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ બતાવવો. બરાબર, તો 7મું વાક્ય જોઈએ આપણે પહેલાં, જેમાં લખ્યું છે શી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ શી કેન સ્કોર ગુડ માર્ક્સ. એટલે કે તે સખત મહેનત કરે છે સો ધેટ, જેથી કરીને શી કેન સ્કોર ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શકે. તો અહીંયા સો ધેટનો ઉપયોગ થયો છે જે પર્પઝ બતાવે છે, એટલે કે હેતુ બતાવે છે. બરાબર મિત્રો. ત્યારબાદ વાક્ય નંબર 8 છે ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ સ્ટ્રોંગ, એટલે કે તે શક્તિશાળી હોવા છતાં હી કેન નોટ વિન ધ ગેમ, તે ગેમ નથી જીતી શકતો. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ શબ્દ આપેલો છે જે કોન્ટ્રાસ્ટ બતાવે છે હોવા છતાં. બરાબર. ત્યારબાદ વાક્ય નંબર 9 છે વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ, એટલે કે વિપુલ બસ પકડવા માટે અતિશય ધીમો હતો, એટલો ધીમો કે બસ ના પકડી શકે. તો અહીંયા 9 નંબરના વાક્યમાં તમને આપેલું છે TOO2, અતિશય, વધારે પડતું, જે અહીં રિઝલ્ટ બતાવે છે. બરાબર, તો એનું ફંક્શન થશે શોવિંગ રિઝલ્ટ. બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ આપણે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે તમારે અહીંયા રિસ્પોન્સ શોધવાનો છે. રિસ્પોન્સ કોને કહેવાશે મિત્રો? રિસ્પોન્સનો મતલબ થાય છે જવાબ. બરાબર, તો 10 નંબરનું વાક્ય આપેલું છે અહીંયા આપણને. મધર કહે છે વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ, એટલે કે તને બ્રેકફાસ્ટ માટે શું લેવું ગમશે? તો ચિંટુ બ્લેન્ક આપી છે અને બ્રેકેટમાં લખ્યું છે અલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે વૈકલ્પિક પસંદગી. તો વૈકલ્પિક પસંદગી માટે તમારે પસંદ કરવાનું છે ઓપ્શન બી, કારણ કે બી ઓપ્શનની અંદર તમને આઈધર ઓર શબ્દ આપેલો છે. બરાબર, આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ, બટર ઓર ટોસ્ટ, એટલે કે કાં તો હું બ્રેડ બટર લઈશ અથવા તો ટોસ્ટ લઈશ. ઓકે. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 11, જેમાં આપ્યું છે રીના કહે છે હાઉ ડઝ શી સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી કેવું બોલે છે? તો બીના બ્લેન્ક અને પછી બ્રેકેટમાં આપેલું છે શોવિંગ સપોઝિશન. સપોઝિશનનો મતલબ થાય છે ધારણા. ધારણા કરવા માટેનો શબ્દ છે એઝ ઇફ. બરાબર, તો અહીં સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે સી સ્પીક્સ ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલે છે એઝ ઇફ શી વર અ યુરોપિયન, જાણે કે તે એક
યુરોપિયન હોય, બરાબર. એઝ ઇફ શબ્દ દેખાય ત્યારબાદ કરતા હોય અને એની સાથે વર લગાડેલું હોય એટલે સમજવાનું કે એ સપોઝિશન છે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. એટલે કે તમારે અંડરલાઇન કરેલો શબ્દ જવાબમાં આવે એ રીતે પ્રશ્નની પસંદગી કરવાની છે આપેલા ઓપ્શનમાંથી. તો 12 નંબરનું વાક્ય છે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે કદી પણ ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ ગુમાવ્યો નહીં, બરાબર. તો તેનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ, તો શું ન ગુમાવ્યું એવો આપણો પ્રશ્ન હશે. ઓપ્શન બી, વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ. વોલ્ટે ક્યારે શું ન ગુમાવ્યું, બરાબર. 13 નંબરનું વાક્ય જોઈએ. લખ્યું છે એરર ઇઝ કોમન પ્રોબ્લેમ. એરર એટલે ભૂલ, ભૂલ થવી એ સામાન્ય સમસ્યા છે. તો શું સામાન્ય સમસ્યા છે? તો સી ઓપ્શન આવશે, વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. સેક્શન બી. સેક્શન બીની અંદર તમને કેટલાક એક્સ્ટ્રેક આપેલા છે, એટલે કે પાઠ આધારિત પેરેગ્રાફ આપેલા છે અને નીચે આપેલા સવાલોના જવાબ તમારે આપવાના છે. તો 14 નંબરનો સવાલ જોઈએ. વોટ વોઝ વોલ્ટ કેરિંગ. એટલે કે વોલ્ટે શું ઉચકેલું હતું, વોલ્ટના હાથમાં શું હતું? તો જવાબ આપણે લખીશું વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ફર્સ્ટ લાઇનમાં જોઈ શકો છો તમે કે વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. વોલ્ટે એક સસ્તી એવી સુટકેસ ઉચકેલી હતી. વિચ કન્ટેન્ડ ઓલ હિઝ બિલોંગિંગ્સ. કે જેમાં સમાયેલી હતી તેની બધી જ વસ્તુઓ, તેની બધી જ સંપત્તિ એ સુટકેસની અંદર હતી, બરાબર. ત્યારબાદ 15મો સવાલ. હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ. વોલ્ટે પોતાનો બિઝનેસ એટલે કે વેપાર કેવી રીતે શરૂ કર્યો? તો જવાબ છે સેકન્ડ લાઇનમાં વી બોરોડ, એના બદલે આપણે લખવાનું છે વોલ્ટ બોરોડ. વોલ્ટે ઉછીના લીધા $500, $500 ફ્રોમ હિઝ અંકલ, એના કાકા પાસેથી. એન્ડ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ, અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો, બરાબર. ત્યારબાદ આગળ વધીશું. 16 નંબરનો સવાલ છે, બીજો એક પેરેગ્રાફ આપ્યો છે આપણને. ત્યારબાદ 16 નંબરનો સવાલ છે રાઇટ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે પેરેગ્રાફમાંથી આપણે સ્ટમક શબ્દનો સિમિલર વર્ડ એટલે સમાનાર્થી વર્ડ લખવાનો છે. સ્ટમકનો મતલબ થાય છે પેટ અને એનો સિમિલર છે બેલી, જે આપણને સેકન્ડ લાઇનમાં છેલ્લેથી બીજો શબ્દ આપેલો છે બેલી, બરાબર છે. તો આન્સર થશે ધ વર્ડ સ્ટમક મીન્સ બેલી, બરાબર છે. 17 નંબરનો સવાલ. વોટ શુડ વન ડુ. વ્યક્તિએ શું કરવું જોઈએ? ટુ ક્રિએટ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવા માટે. તો વ્યક્તિએ 2 હાથને ભેગા કરીને ઘસવા જોઈએ એકાદ ક્ષણ માટે. ફર્સ્ટ લાઇનમાં તમે જોઈ શકો છો રબ બોથ યોર હેન્ડ્સ. આપણે લખવાનું છે વન શુડ રબ. વ્યક્તિએ ઘસવા જોઈએ બોથ હિઝ ઓર હર હેન્ડ્સ, તેના અથવા તેણીના હાથ. ટુગેધર એટલે એક સાથે, ફોર અ મુમેન્ટ એક ક્ષણ માટે, ટુ ક્રિએટ એનર્જી, બરાબર છે. ત્યારબાદ આગળ વધીશું. એના પછીનો પેરેગ્રાફ આપ્યો છે માઇન્ડ ઇમોશન બોડીવાળો અને એમાંથી પ્રશ્ન નંબર 18 છે વોટ આર ક્લોઝલી રિલેટેડ. કઈ વસ્તુઓ એકદમ નિકટ રીતે રિલેટેડ એટલે સંબંધિત છે અથવા જોડાયેલી છે. હાઉ ડુ ધે વર્ક, અને તેઓ કઈ રીતે કામ કરે છે. તો આપણો આન્સર થશે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી. જે ફર્સ્ટ લાઇન આપી છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી રિલેટેડ, એટલે કે મન, ભાવનાઓ અને આપણું શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ અથવા તો રિલેટેડ એન્ડ દે ઓલવેઝ વર્ક ટુગેધર, અને તેઓ હંમેશા એક સાથે કામ કરે છે, બરાબર. અહીંયા તમે ઇન્ટરલિંક્ડના બદલે રિલેટેડ પણ લખી શકશો તો પણ તમારો જવાબ એકદમ સાચો થશે, બરાબર મિત્રો. નંબર 19 છે વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટી. એટલે કે તમારો મેન્ટલ એબિલિટી કહેવાનો શું મતલબ છે? મેન્ટલ એબિલિટી એટલે માનસિક શક્તિઓ, એનો શું મતલબ થાય? તો મેન્ટલ એબિલિટીઝ મીન, માનસિક ક્ષમતાઓનો મતલબ થાય છે એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવા માટેની આપણી શક્તિઓ. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી ગ્રહણ કરવા માટેની શક્તિ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની તેમજ નવી માહિતીને યાદ રાખવા માટેની આપણી ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે આપણે વિચારી શકીએ એ પોઝિશન પર હોવું, બરાબર છે. એના માટે આપણને જરૂર પડે છે આપણી મેન્ટલ એબિલિટીની, એને કહેવાય છે આપણી માનસિક ક્ષમતાઓ, બરાબર મિત્રો. ત્યારબાદ સેક્શન સી તરફ આગળ વધીએ. સેક્શન સીની અંદર તમને એક સ્ટાન્ઝા એટલે કે પંક્તિઓ આપેલી છે પોએમની, બરાબર. એના પરથી 20 નંબરનો સવાલ છે વોટ વોઝ ધી પોએટ. કવિ શું હતા? તો આન્સર છે ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, જે આપણને ફર્સ્ટ લાઇનમાં આપેલો છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, બરાબર. ફેશનર એટલે ઘડનાર અને સ્વોર્ડ્સ એટલે તલવાર. તો કવિ શું હતા? પોએટ
કવિ શું હતા? ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, એટલે કે કવિ તલવારના ઘડનારા હતા. બરાબર. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી? કવિએ શું બનવાનું નક્કી કર્યું? તો જવાબ છે ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ સ્વોર્ડ, અને એ આપણને આપેલો છે લાસ્ટ લાઇનમાં. બરાબર છે. ધ પોએટ ડિસાઇડેડ, કવિએ નક્કી કર્યું, ટુ બી ધ સ્વોર્ડ એટલે કે તલવાર બનવાનું. ત્યારબાદ 22 નંબરના પ્રશ્નમાં આપ્યું છે ગીવ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. પંક્તિમાંથી તમારે રાઇમિંગ વર્ડ્સ જેનો પ્રાસ સરખો હોય એવા 2 શબ્દો શોધવાના છે, 2 શબ્દ જોડી શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગોન એન્ડ શોન, એનો પણ પ્રાસ સરખો છે, એન્ડ લોર્ડ એન્ડ સ્વોર્ડ, બરાબર છે, એનો પણ પ્રાસ સરખો છે. તો આ 2 રાઇમિંગ વર્ડ્સ થયા. ચાલો મિત્રો આગળ વધીશું. ત્યારબાદ તમારે અહીંયા શોર્ટ નોટ લખવાની છે. રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ક્વેશ્ચન. પ્રશ્નો ઉપર ફોકસ કરીને, ધ્યાન કેન્દ્રિત કરીને તમારે એના પર આધારિત હોય તેવી શોર્ટ નોટ લખવાની છે. મેં અહીં તમને આખી સંપૂર્ણ શોર્ટ નોટ બતાવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. તમારે વિડીયો પોઝ કરીને આ શોર્ટ નોટ લખી લેવાની છે અને સમજી લેવાની છે સંપૂર્ણપણે. બરાબર છે મિત્રો. આ જ પ્રમાણે આપણે બીજા વિડીયોઝ પણ બનાવતા રહીશું. અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો. બરાબર. ધોરણ 12, ધોરણ 11 અને ધોરણ 8, 9, 10ના ઘણા બધા વિડીયોઝ આપણે આ ચેનલમાં મૂકીશું અને તમને એ ખૂબ જ લાભદાયી રહેશે. એ સિવાય અંગ્રેજી શીખવા માટેના જે વિડીયોઝ છે એ પણ આપણે આવનારા દિવસોમાં ધીમે ધીમે મૂકતા રહીશું. તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસપણે કરી દેજો. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે 23 નંબરની બીજી શોર્ટ નોટ જે ઓરમાં છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, બરાબર, એની પણ તમને સંપૂર્ણ માહિતી આપેલી છે અને આખી શોર્ટ નોટ આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્નો આધારિત શોર્ટ નોટ લખવાની હોય છે. એટલે જો તમને આ પ્રશ્નોના જવાબ આવડી જશે તો તમને આખી શોર્ટ નોટ લખતા પણ આવડી જશે મિત્રો. જોઈ શકો છો તમે કે આ સંપૂર્ણ શોર્ટ નોટ ઘણી બધી લાંબી છે, પરંતુ એના વાક્યો તમારે ગુજરાતી સાથે સમજવાના રહેશે તો તમને એ ખૂબ જ આસાન લાગશે. બરાબર. આ પ્રમાણે તમે આખી શોર્ટ નોટ તમારા નોટબુકમાં લખી લેજો. બરાબર મિત્રો. તો રજા લઈએ, મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.